વેલકમ ટુ માય ચેનલ રમેશ સાવલિયા. ફ્રેન્ડ્સ, આજે આપણે ઇંગ્લિશ કમ્યુનિકેશનને કેવી રીતે ઇફેક્ટિવ બનાવી શકીએ, સ્ટ્રોંગ બનાવી શકીએ ઇંગ્લિશ લેંગ્વેજની અંદર, આ વસ્તુ આજે આપણે શીખવાના છીએ. ઓકે, તો સૌપ્રથમ અગ્રીમેન્ટ એટલે વાતચીત કરતી વખતે, કોન્વર્સેશન સંવાદ કરતી વખતે આપણે કેવી રીતે કોઈની સાથે અગ્રી થતા હોય, સંમત થતા હોય તો શું બોલવું, કેવી રીતે બોલવું એ વસ્તુ સૌપ્રથમ જોઈએ છીએ. તો અગ્રીમેન્ટની અંદર મિત્રો આપણે કોઈ સાથે સંમત થતા હોય તો શું કહીએ છીએ કે યસ, શ્યોર, ચોક્કસ, શ્યોર, સર્ટનલી એટલે ચોક્કસ, ડેફિનેટલી એટલે ચોક્કસ, એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી એટલે ચોક્કસ, ઓબ્વિયસલી એટલે શું થાય, ઓબ્વિયસલી એટલે સ્પષ્ટ રીતે, શું થાય, સ્પષ્ટ રીતે, ઓબ્વિયસલી એટલે સ્પષ્ટ રીતે. ઘણીવાર આપણે ઓકે કહીએ છીએ, યુ આર રાઈટ, શું કહીએ છીએ, યુ આર રાઈટ એટલે તમારી વાત સાચી છે, તમારી વાત મુદ્દાસર છે, એમ કહેવું હોય તો શું કહેવાય, યુ હેવ અ પોઈન્ટ, શું કહેવાય, યુ હેવ અ પોઈન્ટ એટલે તમારી વાત મુદ્દાની છે અથવા મુદ્દાસરની વાત છે. બરાબર. કરેક્ટ એટલે સાચું છે, રાઈટ એટલે સાચું છે, બરાબર, કરેક્ટ, ટ્રુ એટલે ખરું છે. તો મિત્રો આ રીતે કોઈની સાથે આપણે સંમત થતા હોય તો આમ પણ કહી શકીએ કે વાય નોટ એટલે કેમ નહીં. ફોર એક્ઝામ્પલ કોઈ એમ કહે છે કે મારી સાથે આવીશ, વાય નોટ, કેમ નહીં, બરાબર. અને કોઈ વ્યક્તિ સાથે આપણે સંમત થતા હોય તો આમ આપણે કહીએ છીએ કે આઈ અગ્રી વિથ યુ, આઈ અગ્રી વિથ યુ એટલે હું તમારી સાથે સંમત છું. આઈ એમ અગ્રી નહીં કહેવાનું, પણ શું કહેવાનું, આઈ અગ્રી વિથ યુ. વ્યક્તિ સાથે સંમત થતા હોય તો અગ્રી વિથ આવે, અને કોઈ બાબત સાથે સંમત થતા હોય તો અગ્રી ટુ આવે, અગ્રી ટુ. ફોર એક્ઝામ્પલ, આઈ અગ્રી ટુ યોર આઈડિયા, હું તમારા આઈડિયા સાથે સંમત છું. આઈ અગ્રી ટુ યોર સજેશન એટલે હું તમારા સજેશન, સૂચન સાથે સંમત છું. આઈ અગ્રી ટુ યોર પ્લાનિંગ, હું તમારા આયોજન સાથે સંમત છું. જો કોઈ બાબત સાથે સંમત હોય તો અગ્રી ટુ કહેવાય, અને વ્યક્તિ સાથે સંમત હોય તો અગ્રી વિથ. આઈ અગ્રી વિથ યોર ફાધર, આઈ અગ્રી વિથ યોર ટીચર, આઈ અગ્રી વિથ યોર ફ્રેન્ડ્સ, બરાબર. તો આઈ અગ્રી વિથ યુ, હું તમારી સાથે સંમત છું. ઓકે મિત્રો, આપણે સંમત થવા માટેની અભિવ્યક્તિઓ જોઈ. હવે આપણે કોઈ સાથે અસંમત થતા હોય અને વિનમ્રતાથી આપણે એની સાથે વાત કરવી હોય, પોલાઇટલી, તો એને કેવી રીતે વાત કરી શકાય એ આપણે સામાન્ય રીતે આ રીતે તો બોલતા જ હોઈએ છીએ કે આઈ ડોન્ટ અગ્રી વિથ યુ. શું કહીએ છીએ, આઈ ડોન્ટ અગ્રી વિથ યુ એટલે હું તમારી સાથે સંમત નથી, બરાબર. બીજી પણ કેટલીક એક્સપ્રેશન છે, જો તમે, આઈ એમ અફ્રેડ, અફ્રેડ એટલે ડરવું પણ થાય છે, અને અહીંયા અફ્રેડ એટલે આઈ એમ નોટ શ્યોર, આઈ એમ અનશ્યોર. આ રીતનો એક એક્સપ્રેશન છે ઇંગ્લિશની અંદર. આઈ એમ નોટ શ્યોર, આઈ એમ અનશ્યોર. તમારી વાત મુદ્દાસર છે, પરંતુ એમ કેવું હોય કે યુ હેવ અ પોઈન્ટ, બટ, અહીંયા બટ કહીએ એટલે એનો મિનિંગ થાય ઓપોઝિટ, વિરોધી થાય, કે તમારી વાત મુદ્દાસર છે પણ મારી લિમિટેશન છે અથવા મારે પૂછવું પડે એમ છે, બરાબર. કેટલીક આપણી મર્યાદા હોય છે, તો તમારી વાત સાચી છે એટલે એની સાથે સંમત થઈ ગયા અને ઓપોઝિટ પણ થઈ ગયું. એ રીતે બીજી રીતે આના જેવું જ, યુ આર રાઈટ એટલે તમારી વાત સાચી છે, બટ એટલે પરંતુ મારાથી આવી શકાય એવું નથી, મારાથી આ વસ્તુ બની શકે એમ નથી. આ વાત સાચી છે અને એની સાથે અગ્રી થઈ ગયા. અને બટ આમ જુઓ તો માર્કેટિંગના રૂલ્સની અંદર પણ આ વસ્તુ ખૂબ જ કામ લાગે કે કોઈ પણ વ્યક્તિ સાથે તમે સંમત થઈ જાઓ અને પછી એને તમારી વાત રજૂઆત કરશો તો તમારી ઇંગ્લિશની અંદર ખૂબ જ ઇફેક્ટિવ કમ્યુનિકેશન થશે. ફ્રેન્ડ્સ, આપણે જોયું અગ્રીમેન્ટ અને ડિસઅગ્રીમેન્ટ, એના જેવું જ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કે સિકિંગ અગ્રીમેન્ટ એટલે સામેનો વ્યક્તિ આપણી સાથે સંમત થાય છે કે નહીં, વેધર દે અગ્રી વિથ અસ, તેઓનું સમર્થન મેળવવા માટે, તેઓનું ખંડન મેળવવા માટે
બરાબર. તેઓ આપણી સાથે સંમત છે કે કેમ એ જાણવા માટે આપણે સર્ટન એક્સપ્રેશન્સનો ઉપયોગ ઇંગ્લિશમાં કરીએ છીએ કે જે ખૂબ જ ઇફેક્ટિવ છે. એવી આજે સિકિંગ અગ્રીમેન્ટ જોવા જઈ રહ્યા છે. સિક એટલે આમ તો શોધવું થાય છે, હાઇડ એન્ડ સિક એટલે સંતાવને શોધવું. એમાં સિકિંગ અગ્રીમેન્ટ એટલે સામેવાળાને આપણે પૂછીએ છીએ કે એમ આઈ રાઇટ. શું પૂછીએ છીએ? એમ આઈ રાઇટ એટલે મારી વાત સાચી છે અથવા હું સાચો છું. ઇઝ ધેટ ઓકે. શું પૂછે? ઇઝ ધેટ ઓકે એટલે તે બરાબર છે અથવા ઇઝ ધેટ ફાઇન બરાબર છે. તમે સમજો છો એમ કેવું હોય તો ડુ યુ અન્ડરસ્ટેન્ડ. શું કહીએ છીએ? ડુ યુ અન્ડરસ્ટેન્ડ. તમે સમજો છો અથવા ડીડ યુ પણ કહી શકાય કે તમે સમજ્યા તો ડીડ યુ અન્ડરસ્ટેન્ડ. ડુ યુ અને ડીડ યુ બંનેમાં અન્ડરસ્ટેન્ડ V1 આવશે. સિમિલરલી વી હેવ અનધર એક્સપ્રેશન હેવ યુ અન્ડરસ્ટુડ. તમે સમજ્યા. ઓકે, હેવ યુ અન્ડરસ્ટુડ. હેવ યુ કહીને તો અહીંયા V3 આવશે. ડુ યુ અથવા ડીડ યુ કહેશો તો V1 આવશે. ઓકે, ડઝ ઇટ મેક સેન્સ આમ પણ કહી શકાય. ડઝ ઇટ મેક સેન્સ એટલે આ શું સમજી શકાય એવું છે, તમને સમજાય છે બરાબર. ઇઝ ઇટ સેન્સિબલ. શું કહી શકાય? ઇઝ ઇટ સેન્સિબલ એટલે શું આ તમને સમજાય છે, તમે સંમત થાવ છો એમ પૂછવું હોય તો ડુ યુ અગ્રી. શું કહેવાય? ડુ યુ અગ્રી એટલે તમે મારી વાત સાથે સંમત થાવ છો અથવા તમે આ બાબત સાથે સંમત થાવ છો એમ પૂછવા માટે આપણે ક્વેશ્ચન પૂછીએ સામેવાળાને સમર્થન મેળવવા માટે, ખંડન મેળવવા માટે, ત્યારે સિકિંગ અગ્રીમેન્ટનો ઉપયોગ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, ડઝ ઇટ મેક સેન્સ? મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને તમને આવા વિડીયો મળતા રહે, અને કોમેન્ટ કરો કે તમારે કેવા પ્રકારના ઇંગ્લિશ ટોપિકની અંદર ઇન્ટરેસ્ટ છે અને તમારા ગ્રુપની અંદર જે લોકો ઇંગ્લિશ શીખવા ઇન્ટરેસ્ટ હોય તેને આ વિડીયો તમે શેર કરો. That's all. Happy learning, happy sharing. Thank you very much.